આજે એટલી બધી કોન્ટ્રોવર્સીઝ ભેગી થઈ છે ને કે તમારો મગજ ઘૂમી જશે, એટલે વિડિયો એન્ડ સુધી જોતા રહેજો. નમસ્તે મિત્રો, મારું નામ વિકી છે અને તમે જોઈ રહ્યા છો ગુરુ SV અપડેટ ચેનલ. પ્રણીત મોરે શો બિરયાનીવાળા ભાઈ ફાઇનલી રડી પડ્યા? તો સૌથી પહેલા વાત કરીએ પ્રણીત મોરે કોન્ટ્રોવર્સીની. તમને પહેલો 370 બિરયાનીવાળો વિવાદ તો યાદ જશે. એમાં જે હિમાંશુ નામના છોકરાએ કમેન્ટ કરી હતી, તેણે ફાઇનલી આવીને બધાની માફી માંગી લીધી છે. ગઈકાલે તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો અને કેપ્શન લખ્યું, મેં ભૂલ કરી છે, હું સ્વીકારું છું અને દિલથી માફી માંગુ છું. મને કોઈ સિમ્પથી નથી જોઈતી. એટલું જ નહીં, જે બોસે તેણે જોબ પરથી કાઢી મૂક્યો હતો એની સાથે જ બેસીને તેણે એક ઇન્ટરવ્યૂ આપ્યો અને મોટો ખુલાસો કર્યો કે શોમાં જે છોકરીવાળી સ્ટોરી એણે કીધી હતી એ સાચી નહોતી. એ બધું લાઇમલાઇટ મેળવવા માટે મરચું મીઠું ભભરાવીને ફેંકતો હતો. अब मैंने जो वहाँ पे स्टोरी बताई, जिस लड़की की बात कर रहा हूँ मैं, हाँ मैंने एक लड़की को डेट किया था ऐसे. सर जो मैंने वहाँ पे बताया वो मतलब कि टोटली ट्रू नहीं था. मतलब कि वो एक इम्प्रोवाइज करके मैंने स्टोरी बताई थी वहाँ पर, क्योंकि सर मेरे से पहले जो लोग बता रहे थे वीडियो में उन्होंने भी काफ़ी ऐसी टाइप की स्टोरी बताई है. मैंने गलत वर्ड्स यूज़ किए थे वहाँ पे, इसके लिए सॉरी मांगना चाहूँगा. बट सर अब जो वहाँ पे मैंने बताया वो सिर्फ एक एंटरटेनमेंट के वे में बताया था मैंने. मेरा कोई भी ऐसा इंटेंशन नहीं है, मेरा कोई भी ऐसी मेंटेलिटी नहीं है. क्या हुआ वहाँ पर एनवायरमेंट ही ऐसा था कि लोग उस चीज़ को एक एंटरटेनिंग वे में ले रहे थे. जैसे होस्ट था, होस्ट भी काफ़ी इसको एंटरटेनिंग वे में ले रहा था. मतलब कि उसके कॉन्फिडेंस को देखते हुए मेरे को और बढ़ावा मिला. और अब मैं जब उसको देखता हूँ, दोबारा देखता हूँ, तो मेरे को रिग्रेट फील होता है कि સ્ટોરી અહીં પૂરી નથી થતી. આ જ શોમાં પહેલી ડિસ્ગસ્ટિંગ કોમેન્ટ્સ કરવાવાળી ડોક્ટર ઇન્ફ્લુએન્સર સેજલ પવાર યાદ છે? ભાઈ, એને તો લેવાના દેવા પડી ગયા છે. તેની ઇન્સ્ટિટ્યૂટે તેને 15 દિવસ માટે સસ્પેન્ડ, ફોર્સ્ડ લીવ કરી દીધી છે. જાણવા મળ્યું છે કે 5 મેમ્બર્સની કમિટી સામે જ્યારે તેની પૂછપરછ થઈ ત્યારે તે ધ્રુસકે રડી પડી હતી. કોલેજ અને હોસ્ટેલમાં પણ એની એન્ટ્રી બેન થઈ ગઈ છે. બીજી તરફ સ્ટેન્ડ અપ કોમેડિયન મધુર વિરલીએ રેપ જેવા સેન્સિટિવ ટોપિક પર જોક માર્યો, એટલે ઉર્ફી જાવેદ અને બીજા લોકોએ એવો ક્લાસ લીધો કે ભાઈએ રાતોરાત પોતાનું ઇન્સ્ટાગ્રામ ડીએક્ટિવેટ કરી દીધું. બીજી બાજુ શું ઇન્ડિયામાં સ્ટેન્ડ અપ કોમેડી આખી બેન થઈ જશે? ગયા વર્ષે કુનાલ કામરા અને આ વર્ષે પ્રણીત મોરેનો વિવાદ ફૂટ્યો છે. મુંબઈના મેયર ઋતુ તાવડેએ તો જાહેરમાં કહી દીધું કે આ આપણી ભારતીય સંસ્કૃતિ નથી, આ શોઝ બંધ થવા જોઈએ. અને હવે તેઓ સીધા ચીફ મિનિસ્ટરને પત્ર લખવાના છે. તમને શું લાગે છે, કોમેડી પર પ્રતિબંધ આવવો જોઈએ? હવે જુઓ પંજાબના લુધિયાણાનો આ શોકિંગ વિડીયો. પબ્લિકે એક ચોરને પકડ્યો, પણ પછી જે કર્યું એ કાયદો હાથમાં લેવાની હદ છે. તેને થાંભલે બાંધ્યો, બહુ માર્યો, માથાના અધવચ્ચેથી વાળ શેવ કરી નાખ્યા અને આઈબ્રાવ કાપી નાખી. છાતી પર પોસ્ટર લગાવ્યું, હું ચોર છું. ભાઈ, ચોરી ગુનો છે, પણ આ ટોર્ચર પણ ગુનો છે. પોલીસે હવે પહેલા મારવાવાળા લોકો સામે જ કેસ ઠોકી દીધો છે. ગાડી રાખતા લોકો માટે મોટી અપડેટ. હવે પહેલો 20% ઇથેનોલ વાળો જમાનો ગયો. નીતિન ગડકરીએ E100s એટલે કે 100% ઇથેનોલ પેટ્રોલના કાયદા પર સાઇન કરી દીધી છે. ટોયોટા, સુઝુકી બધી કંપનીઓ હવે આ નવી કારો લાવશે અને આનાથી પેટ્રોલ 15 થી 20% સસ્તું થશે. પણ ટ્વિસ્ટ જુઓ, ઇથેનોલ શેરડીમાંથી બને છે એટલે મીઠું હોય છે. માર્કેટમાં અત્યારે જે E85 પેટ્રોલ મળે છે ને, તેના લીધે બાઇક અને કારની ટેન્કની અંદર કીડીઓ અને મધમાખીઓના લશ્કર ભરાવા લાગ્યા છે. ભાઈ, સસ્તાના ચક્કરમાં ગાડીમાં કીડીઓ ના ભરાઈ જાય, ધ્યાન રાખજો. અમેરિકાની એક મહિલાએ US હેલ્થકેર સિસ્ટમને જાહેરમાં સ્કેમ કીધું છે. જે દવા તેને અમેરિકામાં $1,000 આશરે $83,000 મળતી હતી, તે જ સેમ દવા ઇન્ડિયામાં તેને માત્ર $25 આશરે $2,000 મળી ગઈ. ક્યાં $1,000 અને ક્યાં $25? ગુડગાંવમાં એક કપલે IVF કરાવ્યું અને ટ્વિન્સ બાળકીઓ જન્મી. પણ ચોંકાવનારી વાત એ છે કે એક બાળકી નોર્થ ઇસ્ટના લોકો જેવી દેખાતી હતી. કપલે DNA ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ મેચ ન થયો. હોસ્પિટલે મોટી ગડબડ કરી નાખી છે અને હવે મામલો પોલીસમાં પહોંચ્યો છે. તમે પહેલો ગીત સાંભળ્યો છે ને, ઠુકરા કે મેરા પ્યાર મેરા ઇંતકામ દેખેગી? એક ભાઈએ આ ગીત સાચે જ રિયલ લાઈફમાં વગાડી દીધું. છોકરીએ પ્રપોઝલ રિજેક્ટ કર્યું તો ભાઈ આખા ગામના મિત્રો અને મોટું સાઉન્ડ સિસ્ટમ લઈને છોકરીના ઘરની બહાર પહોંચી ગયો અને ફૂલ સ્પીડમાં ગીત વગાડીને ડાન્સ કરવા લાગ્યો. ગજબ કલેજાવાળા લોકો છે ભાઈ. એક જોરદાર કમ્પેરિઝન કરીએ કે કઈ રમત જીતવામાં સૌથી વધુ પૈસા મળે છે. FIFA વર્લ્ડ કપ જીતનારી ટીમને મળે છે આખા 475 કરોડ. ICC ODI વર્લ્ડ કપ 2023ના વિનરને મળ્યા હતા માત્ર 38 કરોડ. અને ગયા વર્ષે આપણી ઇન્ડિયા જે T20 વર્લ્ડ કપ જીતી તેમાં મળ્યા હતા ફક્ત 23-28 કરોડ. ક્યાં 475 કરોડ અને ક્યાં 23 કરોડ?
ભાઈ બહુ મોટો તફાવત છે. ચાલો હવે વાત કરીએ ઇન્ટરનેટના સૌથી મોટા ક્લેશની, ઓરી વર્સિસ ધ્રુવ રાઠી. ઓરી અત્યારે ધ્રુવ રાઠી પર લાલચોળ થઈ ગયો છે. રિસેન્ટલી કે ક્રિએટના પોડકાસ્ટમાં ઓરીએ ધ્રુવ રાઠીની ધજ્જિયા ઉડાવી દીધી. As clickbait and then tricked me into watching a 20-minute video that's not even about me. That was torture for me. Also, I think he's an anti-national, but whatever. कौन होता है एंटी नेशनल? I just feel like he covers topics very conveniently when it fixes and fits his narrative. And I don't know what the topics are exactly because I don't really follow everything. But he'll say something weird that doesn't make sense. And when he should be covering something, he just won't cover it. And that's why I just don't like the guy. Also, isn't he like an AI bot? Isn't he AI? Isn't he always doing that? Isn't that his AI figure doing that? I'm just even looking. Even your AI looks cheap. Either you look that bad. ધ્રુવ રાઠીએ આના પર તો કોઈ નથી કહ્યું, પણ તેને ખાન સરવાળી કોન્ટ્રોવર્સી પર પોતાનું રિએક્શન આપ્યું છે. ધ્રુવે કહ્યું કે ખાન સરને ટાર્ગેટ એટલા માટે કરાયા કારણ કે અહીં હિન્દુ મુસ્લિમ એંગલ લાવી શકાય જેથી પેપર લીક જેવા મોટા મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટી જાય. ખાન સર બહાનું છે, બાકીના ટીચર્સને ડરાવવાનો આ પ્લાન છે. ફાઇનલી યુટ્યુબના ઇતિહાસમાં પહેલીવાર કંઈક એવું થયું છે જે કલ્પના બહારનું છે. મિસ્ટર બીસના 500 મિલિયન સબસ્ક્રાઇબર્સ થવા પર યુટ્યુબના સીઈઓ નીલ મોહન પર્સનલી તેમને મળવા ગયા અને સ્પેશિયલ કસ્ટમાઇઝ્ડ 500 મિલિયન પ્લે બટન ગિફ્ટ કર્યું. એનો લુક એટલો ખતરનાક છે ને, તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહીજો. બસ યાર, આજના માટે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.